કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો આશીર્વાદ હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારની બાટી કુળ પીછવા तो नमो आदि अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी भो पसारे तू ही मोह माया विसे सूरदारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम गपानम न सेही न सेही न माता न ताता न भ्राता सनेही विदेहा न देहा न रूपा न देखी न माया न काया न सेही उदासीन गासीन निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखान संखांग संखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगा गंगा सुरंगा पिशाली शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपारी कटे फंद मोरो खीज जेनी खटके नहीं अने रुदिये मीठी रीज एवी मढड़ा वाली मातनी आज आई होनल बीज सौ प्रथम तो सोनबाई ना नाम पर आवती सोनल बीज ना नवा वर्षना बधाई भक्तों ने जय मां सोनबा मां सोनबा जय मां सोनबा आहा कारण ई छे के अमुने कोई पूछे तमारू ए आमा नवो ये वरह क्यों अमुने कोई पूछे तमारू बधाई ए आमा नवलू ये वरह क्यों तो केशू सोनल बीजे थी सर थावे न्या होन बाई खामी आवे रे ए हालो मानवीयू मठड़ा ना टीबे न्या होन बाई અને આજ આહા અહીંયામાં વાઇબ્રેશન આવે અને આપણી આઈ કેવી અસ્તિત્વની હારે ગોઠવાઈ જાય અંગ્રેજોને એમ થાય કે અમે 31 છે વર્લ્ડમાં ઉજવી હોનબાઈ કે તમે 31 ઉજવો એટલે બીજે દીથી નવું વર્ષ શરૂ થાય તેદી એકો ને એકમું મારો જન્મોત્સવ આવે તો જ મઢડાવાળી સોનબાઈ કહેવાય ભલા માણસ આહા આહા એટલે આ બીજ ભાળીને બધા એ આજ बीज भाड़ी ने बधा ए जी बीज भाड़ी ने बधा बेगी उठा मोरला बीज भाड़ी ने बधा ए आज आया बेगी उठा
આજ ટવકા કરી છે અમારા માટે આજ અહાટો જામ્યો હોય એવું લાગે છે આહા અને ઈ બધા ટવક્યામાં જડાના ટીમે આમાં ન્યા હોનબાઈ ખામી આવે રે એ હાલો માનવીયુમાં જડાના ટીમે ન્યા હોનબાઈ ખામી આવે રે આહા તમે વિચાર કરો 2 કિલોમીટર ગાડી રાખીને અમે આવ્યા હે બહારથી બોલતી આવતી હતી આમ અને સતાય આમ મોજના તોરા છૂટતા હતા માણસ આયા ખબર પડે કે આજે 2 લાખ રૂપિયા દઈને નેત્રોપેથીમાં લોકો જાય છે બહુ પૈસા વાળા શું કામે 2 લાખ રૂપિયામાં 3 જ દી રોકાવાનું મોબાઈલ લઈ લે કે એકચ્યુઅલી મનને શાંતિ મળે અમે મઢડા આટો મારી જઈને અમને શાંતિ મળી જાય છે અમારે નેત્રોપેથીમાં નથી જવું પડે ઓહો હા એટલે રાજના ગીતડા મારી તમે તો રાજના ચાહક ઉચેરું કુળ લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મારો બાપલિયો અમારી હોનબાઈ ના તો અમારા ઉપર બધાય હાથ છે પણ તમારો પ્રેમ છે ઈ તમને બધાયને વારી જાવ મારો બાપલિયો હોનબાઈ ભેળી રીએ કાયમ ના માટે આહા હોનલ વાણી સાંભળી અને જેને ચિત્તમાં ન હોય સંતોષ કાં તો પાપી આત્માન કાં દેવ તણા સરદોષ આજે કણ કણ ભારત વર્ષની દુનિયામાં વહેતા માના ભક્તો અને 18 વર્ષ જેને કોઈ દી મઢડા જોયું ન હોય એવા હાલી હાલીને આવે છે કે અમારી હોનબાઈ અમારું હારું કરે છે અમારી હોનબાઈ હાકલે હાજર થાય છે તો રાજના ગીતડાને એ મારી હોનબાઈ સાંભળે પછી 9 લાખ ને કુમાર આવે ન્યા હોનબાઈ ખામી આવે માનવી ઉમટડાના ટીમે ન્યા હોનબાઈ ખામી આવે રે આહા હાલો માનવીઓ મઢડાના ટીમે ક્યાંથી માણસ આવ્યા છે બધાયને હોનર બીજની ખૂબ ખૂબ બધાય આપી માં કંચનમાના ચરણમાં કંચન એટલે જ હોનું થાય હોનબાઈ નામે હોનું એટલે આપણને માં હોના રૂપે મળી છે માં બનુમાં જેના બાનાની પત રાખવા વાળી આ મઢડાનો ટીંબો ઘણીવાર આપણને લાગે કઈ વ્યવસ્થા આમ તેમ પણ માં હોનબાઈ જ્યાં બેઠી હોય ત્યાં વ્યવસ્થાની ક્યાં જરૂર છે હાલીને ધોડ્યા આવીશું પણ માં તારી પાસે આવી એવા અમને રાખજે અહીંયા બધાને એવા ઉમળકા સતે પાછળ વાળાને પણ હવે આવવાનું ગોળ હું પૂગે એમ નથી આયા સુધી આમ આ એટલું માય આપ્યું આપણો દ્વારકા વાળો દ્વારકાનો નાથ એને સુદામાને હવેલીઓ બનાવી દીધી આખી દુનિયાને ખબર છે ઈ આપણો બાપ છે પણ અહીંયા એવા કેટલાય સુદામા બેઠા છે કે માં હોનબાઈ હવેલીઓ બનાવી દીધું છે ગાડીઓ આપી દીધી છે જોઈ આપી દીધું છે હા હા યુવરાજ મામા અભિનંદન તમને ગાડીની કીધી ના આજે હા એટલે એવી ભગવતી એવી માં ઈ જગદંબા અને એના સાનિધ્યમાં બધા જ કલાકારો અમે જેને જેટલો સમય મળે એમાં આનંદ કરાવવા મોજના તોરા છૂટે છે મને આમ અંદરથી ધક્કા મારે છે હા એટલી મોજ આવે છે એટલા માટે તોય ધક માર પણ મળી આયો હોનલ નાગણે મળી આયો હોનલ નાગણે ને આવાવે વરણ 18 એમાં સરદા જેની હામટી એ માયનો ભવ ભવ ઉતારી દે ભા જય હો જય હો એક વાર હોનાલ મુક્તિ બોલતા મારા અંતરમાં આરામ થાય પછી બહુ દુઃખ ભૂલાય એ તારે હાથ દે દિએ છે હોનવા
બાપો રવિભાઈ શાંતિની નોટ ઉડાવે અહીં જો દીએ છે અને સોનબાઈએ મેં કીધું એમ બધાયને આપ્યું અંતરનો આરામ આપે આપણે મહેનત કરી કિસ્મત હારા હોય તો પૈસા આપે બંગલાય બનાવી દે પણ પરિવાર ભેળો થઈને રહે જય હો દાદુભાઈ વાહ વાહ અહીંયા ચાંદીઓના આ નોટો વરહે છે જગદંબાની કેવી કૃપા છે અમારે દાદુભાઈ ગિરીશ આપા આશીષભાઈ આ કંચનમાં ભોળા છે અને આ બધું એની રીતે હાલે છે અને એની રીતે આપણે નો કરી તો એની રીતે બધું હાલે એ સિસ્ટમ અહીંયા દેખાય છે હા એને તમે પૂછો આયોજનમાં શું છે તો કે હોનભાઈ મને ખબર આજ પણ લોઢિયા પરિવાર સાહેબ 35 વર્ષથી જેનો અહીંયા યજમાન છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ જેથી અહીંયા ગારા ખૂંદીને આવવું પડતું હતું અને બસ તો અગતરાય સુધી મળે કે લોઢિયા પરિવાર પ્રહલાદભાઈ અને એ પરિવાર કે અગતરાય ઉતરીને હાલતા થાય ત્યાં મઢડે ખબર પડી જાય જોગમાય અને મારા દીકરા હાલે આવે છે આટલા રોટલા વધારે ઘડી નાખજો અહીંયા અનેક 18 વરણ બસ એમ જ છે બસ માના ચરણે જઈને અમને જેટલું માં આપે એમાંથી અમે કંઈક આપી દેશ વિદેશથી અહીંયા બધા મહેમાનો આવ્યા છે એટલા માટે જે મારા સમયમાં આવે મારે આપને આનંદ કરાવો પણ આઈમાં અમારા સોનબાઈ શિવ ઉપાસક હતા મહાદેવના અને કૃષ્ણના ઉપાસક હતા અને કરણીજીને બહુ માનતા અને કાંઈ ઢુવા પાછળ ક્યાંક ઢુવો કહેવાય છે ઢુવા વાળી આવડ એ આવડાઈના મા ઉપાસક હતા અને કરણીજીના ઉપાસક હતા દેશણોકથી પણ મહેમાન આવે એની પણ કરણીજીને યાદ કરવાની ફરમાઈશ છે મને હું આગળ જતા રહીશ પણ શિવના ઉપાસક હતા એટલે આટલી સંખ્યામાં મઢડાને ટીમે મળ્યા હોય નજર પડે ત્યાં સુધી બેઠા હોય ઉભા હોય બધાને વિનંતી હમણાં વધારે હેરાન નહીં કરું 2 મિનિટની 1.5 મિનિટની 1 મિનિટની 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરી તાલની હારે મારે બધાને આવી રીતે શિવ તાંડવમાં એટલે આપણે બધાય વતી પ્રાર્થના થઈ જાય તાલ વાગે એટલે મને એવો તાલ આપો બધાય કે મઢડાને ટીબેથી આટલાના તાળીઓનો તાળ એક હારે પડે માં મઢડા વાળી રાજી થઈ જાય ને આશીર્વાદ આપણને આપી દે એટલા માટે શિવ તાંડવમાં Tamarvayam Chakala Chanda Tandavam Tanonuna Shiva Shiva Yatakata Hasam Pranam Pranam Nanil Panir Gare Vidolavi Jivallari Virajvan Murdane Jagat 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 Pavate Kishor Chandra Shekhar Prate Prate Shana Mama Dada Dadendra Nandine Vidas Bandhu Bandhura Puradi Ganta Santate Pramod Man Man Sendra Pakata Kitoran Nirdurdhara Pati Digambare Mano Vinod Me Tu Vasturi Vinod Me Tu Vasturi Dhanyavad Abha
તારે લેવાના લેવાના કોઈ હેવા જ નહીં એ વાત ને ધન ધન સોનલમાં આ બધાય 18 વર્ણાએ આવ્યા છો ઈ ચારણત્વથી જોડાયેલા છો અને ચારણત્વ જો ખરે ટાણે ચારણત્વ છે એ ખરેખર આર પાર એમનેમ શુદ્ધ હોય તો આજ પણ 18 વર્ણના ને ત્યાં મસ્તક નમી જાય છે એટલે યુદ્ધના મેદાનમાં સુરવીરો લડે અને સુરો કહેવાય ચારણને દોઢ હુરો કહેવાય લડી પણ શકે લડાવી પણ શકે આપી પણ શકે અને એટલા માટે જ્યારે જ્યારે રાષ્ટ્રને જરૂર પડી દેશને જરૂર પડી અને એ વખતે ચારણોએ શમશેરો પણ હાથમાં લીધી છે યુદ્ધના મેદાનમાં એનું થોડું વર્ણન મઢડાને ટીમે આયમાને ચારણી સાહિત્યના છંદો અને ગીતો બહુ ગમતા એટલા માટે દેહો માડી ગાઢા હુકલે હટીલા જોત ભેરંડી નિશાન ગાજ ઢાક ચંડી દૂધ કટી ગટા ડીક કુટી ગડક ઉપાળે બેટોળ બેડા લેડા પતિના તોડા ઉપાડે નથી હા મામા દેહો માડી આ દાદુભાઈ ગાઢા હુકલે હટીલા જોત ભેરંડી નિશાન ગાજ ઢાક ચંડી દૂધ કટી ગટા ડીક ને કુટી ગડક ચંડી ઉપાળે બેટોળ બેડા લેડા પતિના તોડા ઉપાડે નથી હા બેંજો વધારજો બેંજો બહુ હમણાં પાડા હાડા ત્રણ વાળા ગમે ચારણો સોગાળા પાગા ધાગા ધૂપ ધૂપ ગાડા હઠાળા ધોરાળ કને પટાળા હિમાળા વાસી ગઠાળા માટા હિપટા પટાળા ગઠાળા સિંહ ડટાળા આ પહેલી વાર મેં સપાકરું લખવાનું કોશિશ કરી છે ચારણો માટે સપાકરું લખ્યું છે અને 18 વર્ણ આ ચારણો ને ચારણનો નશો હોય આઈમાં કહેતા કોઈ વર્ણ હોય ને પોતાની જ્ઞાતિનો નશો હોય અને હું એમ કહું છું પોરખથી કહી શકું કે અમારી આયુ કેવી છે ડોહિયું આજ પણ રાજસ્થાનની ધરતીમાં જાઓ અને મેરાણગઢનો કિલ્લો તમે જુઓ ઉભો હોય ગુરુથી કિલ્લાની હામી નજર માંડજો મેરાણગઢના કિલ્લાના કાંગરા તમને એમ કહે તમે એને પૂછજો આટલો બધો પોરહમાં કેમ છો કિલ્લા તો એ કિલ્લો એમ કહે કે 150 વર્ષની દાઢિયાળી દેવી કરણીજીએ બંધાવેલો આ કિલ્લો છે ભલા માણસ રાવ રીડમલને આપેલો છે તમે વિચાર કરો એથી એના બીજો કિલ્લો જઈને જુઓ એનો દીકરો જોધો જોધપુરનો કિલ્લો જોવો ને તો તમને એ કિલ્લો એમ કહે કે જોધાને આ કરણીજીએ જોધપુરનો કિલ્લો બતાવી દીધો એનો દીકરો બીકાનેરનો કિલ્લો જઈને જોઈશો તો એ કિલ્લો તમને કહે કે આ કરણીજીએ એના દીકરા બીકાને જોધાના દીકરા બીકાનેરનો કિલ્લો બતાવી દીધો છે સાહેબ અલવર મહારાજ લખે છે અમે અમારું કાઈ એટલું નહીં તરવારમાં ટાંકેલા દુહા છે કે તમે આ ચારણ આયુને કેમ આટલા બધા માં આયુ કર્યા કરો છો મારે ટૂંકમાં કેવું છે એટલા માટે બાકી માતાજીની એટલી કૃપા છે આ બધા જ કલાકારો અમને વાર્તા માંડી હોપો પાડી દે તમે ક્યાં બેઠા છો એ ભૂલવાડી દે એવી હોનબાઈની કૃપા છે પણ અત્યારે અમારે સમય પ્રમાણે અને પણ થોડું મારે કેવું છે અહીંયા એટલા માટે કે બખ્તાવર સિંહને કીધું કે તમે ચારણ આયુ કર્યા કરો હે રાજપૂત હે ક્ષત્રિય હે દરબાર આવું બધું શું છે તમે તમારા મા બાપને યાદ નથી કરતા એટલા ચારણ આઈને યાદ કરો છો અને તેથી એણે કીધું કે બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂડે સાઠાળી સહતા દાઠાળી ઉપર કરે ઘમ ઘમ બાજે ત્રંબાગળા હવે નકીબા હલ તેથી હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ યુદ્ધના મેદાનમાં અમે ઉતરી અમારા કરતા 5 ગણી 10 ગણી સામે સેના હોય ધોસાની માથે દાંડિયું પડે પધારો ગિરીશાબા પધારો રાજેન્દ્રભાઈ પધારો
અને ઈ વખતે હારા હારાના માટિયાના મે કહેવાતા હોય એના છાતીના પાટિયા ભેળા થવા માંડે મારો મારો મોત 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 જ્યારે દેખાવા માંડે તેથી કરણીજીનો ભેળિયો આડો આવી જાય અમારા ઉપર કોઈ ઘા દુશ્મન નથી કરી શકતા એટલા માટે બખ્તાવરસિંહ કે અમે માને યાદ કરીએ છીએ એટલા માટે મેં આ છપાખરામાં લખ્યું છે વાડા હાડા તણી વાડા ગમે ચારણો સોગાળા પાકા ઝાકા ધૂપ ધૂપ ગાડા અઠાળા ગોરાળા ગમે પટાળા હિમાળા વાસી ચટાળા ગાડા હી બડા પટાળા ગટાળા સિંહ ડટાળા પંજાળ મોટા મોટા તાળે ધાડે નકીરીજી લોટામાં હી ડોટા રંગ દીએ જેણે ગીતા બલિદાન દેહો ડોલર આ શું આપણે બીજું જોઈએ હે માં સોનબાઈ જય હો મેરી ઝોપડી કે ભાગ નાદ જાગ જાયેંગે રામ આહા એ અમે અયોધ્યા જાય તો ઈ મૂર્તિમાં અમને હોનબાઈ દેખાય છે અને અમે દ્વારકા જઈ મૂર્તિમાં અમને હોનબાઈ દેખાય છે અને અમે મઢડા આવી તો ઈ મૂર્તિમાં રામે દેખાય છે અને કૃષ્ણ દેખાય છે ભલા માણસ ઈ જ તત્વ છે આ એટલા માટે મેરી ઝોપડી કે ભાગ નાદ જાગ જાયેંગે રામ રામ આएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे आमदनमा अरे वाह मेरी झोपड़ी के भाग नाद जाग जाएंगे राम आएंगे आहा जो केसरी के लाल मेरा छोटा सा ये काम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये मैं तो राम संग जमुना तेरा ये सदा नाम चंद्र किलो से सूरज ने शर्मावे चंद्र किलो से सूरज ने शर्मावे यहाँ तो मारी मढ़ड़ा वाली यहाँ तो मारी हुनल मारी आयल रम चंद्र किलो से सूरज ने शर्मावे
અટાણે જ બનાવું છું હજી વાહિની કડી બની નથી ગમે તો વધાવજો આવે અમારી હોનલ બીજ ભલે ને એક વર્ષે એક જ વાર હું દિલથી કહું છું દુનિયાને એ અમારો એક જ છે આધાર સોનબાઈ ની સાક્ષી કહું છું એ કર્યું તો પેલી કડી નહોતી ખબર અને પછી બે કડી તમને વાત કરું ત્યારે બીજી બે કડી ની ખબર નહોતી આહા પણ આય છે મઢડા વાળી માં છે માંગવા એની પેલા આપે ઈ મઢડા વાળી માં છે હા હોનલ એમ કે મારા છોરુડા મને અવાજ કરે ને એની રાડ ફાટી જાય પછી જાઉં તો માં નો કહેવાય ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેતક થાય એની પેલા નો પૂગી જાવ તો મઢડા વાળી સોનબાઈ નો કહેવા ભગવતી નો કહેવા અને જેને આ પાસે જ્યારે જ્યારે અવાજ કર્યો ત્યારે આપણી જોગમાં હોય આપ્યું છે ઈ ભગવતી છે સીધો આખા બ્રહ્માંડનું સંતુલન કરવા વાળી અને સંચાલન કરવા વાળી ઈ માં છે ઈ જગદંબા છે અને એ સોનબાઈ માં દ્વારકા વાળાને બહુ માનતા હતા એટલે એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે હાથો છે હાથો બાબા હાથો એક હિજરા કો સામ કુડો દેવરો મંડાણ મૂર્તિ મેન સબે કુડો કુડો હે જહી કો પી કુડો યહાં કા કુડો હે પરમ હમ પવન સમાવ કુડો પીર દાર નાહી કુડો એક હી તો પા ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કદ્દો તરો ચરંતો દેખ અસુર ભાગ્યો કબતો આગ શક્તિ ના પડે રૂપ વાહીએ રમનતા અને ખાળ રગત ખળ હળે ઢળે ઢીંગોળ ધરનતા અરે ધાલિયા ધરા તુજ દસ બલી અમણી રતન પાકતા નાવા રતન પાકતા નાવા પણ મારે મારા સમયમાં લેવું છે એટલે ભાઈએ સરસ રચના રજૂ કરી પણ મને બહુ ગમે છે એટલે મારી આ રચના તમે ખૂબ સાંભળી છે અમારી સોનલ કોણ કહી શકે કે નથી હોનલ અહીંયા જે આવતા હશે એને ખબર છે એ અમારી માં છે અમારી હોનલ છે એ ઉગતો હુરુજ છે અમારી હોનલ સનાતનનો અમારી સનાતનનો ઓળખાણ છે અમારી હોનલ 18 વર્ણને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા વાળી છે અમારી હોનલ છે ઈ કેડાથી બહાર પગલું ન માંડવા દે તમને ભલા માણસ કેડે જ હાલાવે એવી અમારી માં હોનલ છે હા અને અમારી હોનલ હજી જાગે છે આપણે ભલે હોઈ જાય અમારી માં નથી હોતી અને ઈ જાગતી હોય મને વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં આપણું પાટરામાં લાકડી છે પીછડાઈ આપણી આયુ કેવી છે હા ઈ તો નનાવાના નેહમાં પેલા હતા અને કહારની ની દહરા ઉપર ઈ સાહેબની કહાર આપણી પરંપરા જાળવીશું એટલે બધાય આવવું પડશે ઈ વાત પાકી છે અને હું તો ખાલી વાત કરું જાગે કેવી માં ઈ વચ્ચે યાદ આવ્યું એટલે અને ઈ ભાઈ સોનબાઈ માં હોય કે આવડ હોય કે પીઠળ કે મોગે કોઈ પણ શક્તિ તત્વ એક છે એટલે હું આ વાત કરું હા રહી જા ઘડીક રહી જા વાહ તમે હા હા લે લુંબો જુંબો છે હો બધું મુસાફર શું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે કેટલો હથવારો આથી વધારે હું જોઈએ આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે સમંદર તો હયામાં છે એવી વાત લેવી છે મારા દેશના યુવાનના વિચારો સમંદરની જેમ ભૂગવાટા મારતા હોય અને એવાની પાસે બેહી બાકી અરબોપતિ હોય ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એની પાસે ન જાતા ભલા માણસ મર્દોની ધરતી છે આ હા નબળો વિચાર ન હોઈ શકે ભલા માણસ એટલા માટે ઈ નનાવાના નેહમાં દહરા હોય અને દહરાનો ઈ કહાર ને ઈ પ્રસાદીઓ મારા માં મને એમ કહેતા કાંસિયાના નેહથી નાના નાના હતા ત્યારે કે મારી માએ મને વાત કરેલી કાંસિયાના નેહથી ત્યાં નનાવા ઈ બાજુ જાય દહરા હોય ત્યારે હાલી જાતા હોય તો સોમાહે એટલું બધું અડાજૂડ જંગલ થઈ ગયું હોય તો કેળા બહુ જડે નહીં કે નેહડું આમ રહી ગયું કે આમ રહી ગયું કે આમ રહી ગયું કે બહુ ખબર ન પડે
પણ એ પીઠડાઈનું નેહડું ખાલી અડધો કિલોમીટર આઘું રહીએ ને બેકડા હોય હાગડામાં ખબર ન પડતી હોય નેહડું કઈ બાજુ અડધો કિલોમીટર નેહડું સેટું રહીએ ને તો કાહારની સુગંધ આવે ને ખબર પડી જાય કે નેહડું આ બાજુ છે ભલા માણસ આ હા હા પણ મારે વાત તો ઈ કરવી છે કે હજી જાગે કેવી જાગે ઈ નેહડામાં પીઠડાઈની દહરા અને એક નેહડેથી નેહડાના અંતર 5 કિલોમીટર કોઈ નેહના 3 કિલોમીટર કોઈ 8 કિલોમીટર એમ અંતર હોય નેહડાના કોઈ 6 કિલોમીટર એમાં ઈ નનાવાના કે કોઈ નેહમાં દહરા હતી એમાં બાજુના નેહ 2-4 કિલોમીટર બીજું નેહડું ત્યાંથી બધા જાતા હતા દહરાઈએ એમાં એક 5 વર્ષનો બાળક ભેગો હાલી નીકળ્યો જેનું પરિવારનું કોઈ ગયું નહોતું પણ બધા જાતા હોય ખબર નહીં ભેળો હાલતો થઈ ગયો એટલે ઘણા બધા આદમી હોય બેનું દીકરી હોય કોઈને ખબર નહીં કે ઓને એમ કે ઓનો દીકરો ઓને એમ કે ઓનો એમ નીકળી ગયો અને ત્યાં દહરા જે હોય ત્યાં આવ્યા અને પછી પ્રસાદ લીધો આહારનો બપોરે માતાજીની કડાઈ પ્રસાદ લીધો પ્રસાદ લઈને ઊભા થયા પછી મહેમાનો બધા એ વખતે કઈ રાત્રે ડાયરો ને એવું કઈ હોય નહીં એટલે બધા હવ રીતે નીકળવા માંડ્યા ઓલો બાળક પ્રસાદ લઈ માં કેવી જાગે એટલે આ વચ્ચે વાત યાદ આવી બાળક પ્રસાદ લઈ અને નીકળી ગયો ઘર બાજુ હવે ઘર એનું 4 કિલોમીટર બીજું નેહડું આડું અડીખમ જંગલ જેમ ભાઈએ કીધું એમ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજાંગ અડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ ખંજરી બજે ભયાનક એવું જંગલ ઈ પ્રસાદી લઈને છોકરાને બાળકને શું હોય પોતા એને એમ કે હવે ઘરે વયો જાવ ઈ જંગલમાં વયો ગયો બેકડામાં હાગડાના અડાજોડ જંગલની માલિકોર મીંડો હાલવા ભૂલો પડી ગયો પછી નેહડું એવડાને કેમ ચડે ઘરે ખબર પડી કે આપણો છોકરો ક્યાં તપાસ કરતા કરતા ન્યા ગયા પીઠડાઈ હતા ન્યા નનાવે કે અને ન્યા ગયા તો પૂછ્યું છોકરો અહીંયા હતો પ્રસાદી લેતો તો કોકની હારે પછી ખબર નહીં અને મિત્રો ગોતણ શરૂ થઈ બપોર પછીથી હાંજ પડી દી આંખમાં મંડી આજુબાજુના નેહડાના ગોવાળિયા દોડવા મીડા હાય હાય 5 વર્ષનો બાળક ક્યાં જાય બનેલી ઘટના છે વર્ષ 60 કદાચ 50 કે 60 વર્ષ ત્યાં છે આ વાતને સાંભળજો અને એમાં કોઈ જોઈજો આ બધી શક્તિ જ કહેવાય ગમે ત્યારે ઉપાડે એના રૂલ માં નો આલી તો હા પણ બન્યા ગોતણ થવા મંડાણી ક્યાં જાવું ક્યાં છે વાંફું કરે ડુંગરે ચડે નદીઓમાં જાય 5 ગોવાળ આમ 2 આમ 3 આમ જે નામ હતું નામ સાથે છે પણ અત્યારે હું નામ ભૂલી ગયો બાળકનું નામ લઈને હાથ કરે આખી રાત ગોવાળા રખડ્યા પછી તો એના મા બાપ બહુ રોવા મંડાણા હાય હાય અમારા દીકરાને નક્કી દીપડો ખાઈ ગયો હોય હાવજની બીક નો હોય પણ દીપડાને ધ્યાન રાખવી પડે એટલે દીપડો નક્કી ખાઈ ગયો હોય અમારા બાળકને અને બહુ ગોતતા હવાર પડી ગઈ સૂરજ ઉગવાની તૈયારી થઈ ગઈ એમ ઉગુ થયો પ્રભાતનો પોર થયો એક નદીમાં ગોવાળિયા 2-3 ઉતર્યા અવાજ કર્યો આમો ટવકો આવ્યો બાળકનો અવાજ આવ્યો હળી કાઢીને ન્યા ગયા તો કરમદીના ઢુવામાં પોતે આખી રાત સૂતો તો અને બેઠો થયો બાળક સાંભળજો હવે બાળક બેઠો થયો અરે નામ લઈને કીધું કે અહીંયા શું કરે છે અહીંયા હાલ ઘરે તારી માં રોવે છે તો કે મારી માં તો આખી રાત મને પડખામાં લઈને અહીંયા સૂતી હતી ભલા માણસ બાળક કહે છે 5-7 વર્ષનો આ બનેલી ઘટના છે ઘેરે માં બરકે કે માં ક્યાં મારી માં ક્યાં આખી રાત મારી આરે પડખામાં લઈને સૂતી હતી તઈ નેહડા વાળાને ખબર પડી કે લાકડી વાળી પીઠળ સૂતી હતી ભેળી ભલા માણસ તાકાત નથી કોઈ રૂવાડું કાંડું કરી તમે વિચાર કરો હજી પણ હોકારા દે છે આપણી જોગમાયાઓ આવી ઘટનાઓ સમયે બનતી રહે છે હા પણ ઈ એવું ટાણું હોય ત્યાં માં આવે જે ટાણા હાચવી લેવા પડે એટલે જોગમાયા આવે એટલે મારી આ રચના કે હજી મારી આઈ જાગે છે રે હોનભાઈ જાગે છે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે હજી હોનભાઈ જાગે છે રે મને ભણકાર
દેશનો આ પ્રધાન, ફલાણા પ્રધાન એટલે અટાણે રાજા કહેવાય, ફલાણા રાજો આ રાજા આ છે, ફલાણા દેશનો ફલાણા રાજ્યનો આ રાજા છે. પણ અમારા માટે કે ના ના ના, અમારે કોણ રાજા? બેન સરસા કરાવજો, ક્યારે જુગ સાજાય માં. એ અમારી માં, તું સો ત્રણ લોકની રાજા રે, ચારે ચાર જુગ તે છાયા. અને ક્યારેક ખોનલના રૂપમાં અમે તને જોઈ માં, ક્યારેક બનુમાના રૂપમાં જોઈ, અને ક્યારેક કંચનમાના રૂપમાં જોઈ. એટલે તારા સબ રૂપ હમારી પરમાણ તે ગાતા રે, આયે કંઈક પર જાગાતા. જગદંબાઓ છે, એના અનેક વાર્તાઓ ગીતો ઘણા થઈ શકે, પણ સમયનું છે એટલે દ્વારકાવાળા ને પરમ ઉપાસક માં પણ હતા, ભાઈએ પણ દ્વારકાવાળાને યાદ કર્યો, તો હું એક બે કડીમાં યાદ કરી લઉં એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ભગવાન થા ભગવાન, આહા આહા આહા. બાપો 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 બાપો, આ સરકારી ખળખળતા ગોમતી ના નીર, ચરણો પોખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર, એ તો ઠાકર નો જ્યાં આપે લહેરાય, મારા દ્વારકાના દેવની તો વાત. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય સોનબા, જય સોનબા, આલક ગિરનારી આલક. અમારી માં આ કડીમાં આવે છે. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દે, ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દે,
ભગવાન ધામમાં યાદ કર્યો હોય તો ભગવાન રામને એકાદ ઘડી યાદ કરો એટલા માટે मेरे भारत का बच्चा बच्चा हाजी पाछळથી આમ જોરદાર બે બાજુથી અવાજ આવવો જોઈએ मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम जय सिया राम जय सिया राम मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम બધાય સુરીલા છે બોલો એને ધન્ય છે કે આય નથી આવી જતા કેવી કૃપા હું ગાયા કરું તોય તમને મજા આવે અને હું આગળ વાર્તા માંડું તોય તમને મજા આવે એવી માની કૃપા છે જોગમાં એટલે એક મને ગમતા ભાવની એક કડી અદ્ભુત છે એટલે નાગબાઈ માં મોણિયા વાળી આપણી મારું જ લખેલું ગીત પણ એક અદ્ભુત કડી છે એટલે મને ગમે છે એટલા માટે મળીને જાળી નાગબાઈ માં આજ મારો ધીકો करे खमकारे अखियार आज मारो धींगो धणिया અને હવે સાંભળજો કડીની મજા છે એટલા માટે ખાસ આ ગીત એક જ કડી ગીત લેવી હતી મારે એ તારા ગાજે છે નાદ ગિરનાર માં તોરા ગાજે છે નાદ ગિરનાર માં ગિરહાવતા કરી હુંકાર માં તળા પડકારે થાય પર ભાત આજ મારો ધીમો કેવી પ્રભાત આજ સુધીના પ્રમાણ આ અનેક ચારણાયોના પરચા અને ગીતો પરચા વાર્તાઓ બધું છે પણ રાજસ્થાનમાં ગંગાસિંહજી જે ગંગાજળિયું કુળ અને જેને દેવતાય મહારાજા કહેવાય ઈ જ્યારે
નો ભૂલતો હું તો 1910 ની આસપાસ ઇંગ્લેન્ડ જાય છે લંડન. સાંભળજો, પડકારે પ્રભાત કરવા વાળી કેવી માં. અને એમાં કહેવાય છે કે કરજન વાયલી અંગ્રેજ નહીં, જોન પંચમ એ અંગ્રેજ ત્યાં બહુ મોટો ત્યાંનો સાહેબ. અને એને એમ કીધું કે તમે દરબારોની પાછળ સિંહ લગાડો છો, સિંહ કરો છો, તો તમે સિંહની સામે લડી શકો ને? કે એ તો એવો વખત હોય તો લડવાનું હોય, કઈ વાંધો નહીં. તો કે તો સાબિત કરો તમે, એમ તમે સિંહ છો તો. એટલે કે પણ એવું ખોટી રીતે શું કામ આમ કરો? તો કે નહીં. અને રાણી વિક્ટોરિયા પાસે વાત કરીને એને કીધું કે હા આવું કરો. એને એમ કે ગમે એમ કરીને આને મરવી નાખવા છે એમ. અને ગંગાસિંહજી આખી અંગ્રેજ રજિસ્ટરમાં પણ આ વાત લખેલી છે. અને રાજસ્થાનના એ ગંગાસિંહજીના રજવાડું છે, ત્યાં પણ આ રજિસ્ટર કરેલી વાત છે. એટલા માટે પડકારે પ્રભાત, એટલા માટે આ મને કડી ગમે, એટલા માટે આ નાનકડી વાત યાદી કરું છું. અને એને કીધું કે મોટો વાઘ લઈ આવો અને પિંજરામાં પૂરીને ગંગાસિંહને પિંજરામાં નાખો હારે, અને પછી ખબર પડે કે એને કેમ મારી હગે. અને ગંગાસિંહે કીધું હું મરવા માટે મારું હું કઈ નાક થોડો જ આવવા દઉં, મરવા માટે તૈયાર થઈ જાઉં, કાં તો એ નહીં કાં હું નહીં, પણ મારે એક ઇન્ડિયા આટો મારવો પડે ભારતમાં. જોજો, ઇંગ્લેન્ડ હતા, પોતે લંડનમાં હતા. ત્યાંથી એને કીધું મને ભારત એ વખતે કઈ આ હવાઈ જહાજ નહોતા, એ તો ઓલા જહાજમાં દરિયા કેડેથી આવવું પડે. ઠેક ત્યાંથી રાજસ્થાન આવ્યા. કરણીજીને બહુ માનતા હતા. આ કરણીજીને ત્યાં ગયા, દેશનો માતાજીના દર્શન કર્યા, પગે લાગ્યા, અને પછી પાછા જહાજમાં પાછા ઇંગ્લેન્ડ ગયા. અને પછી ત્યાં જે સમય લાગ્યો છે પૂગતા એ પૂગ્યા. અને હવારે અકડે ઠાઠ માણસો ભેગા થઈ ગયા હવારમાં પ્રભાતના પોરમાં, અને કીધું કે હવે મને વાઘના પિંજરામાં નાખો. અડીખમ ગાંડા જેવો કરેલો વાઘ આવ્યો, મોટું લાંબુ પિંજરું આવ્યું, તરવાર લીધી હાથે કે તરવાર હોતો મને જવા દીધો. તરવાર લઈ અને ગંગાસિંહ આ બાજુ ખૂણામાં વાઘ બેઠેલો, અને આ બાજુથી ગંગાસિંહજીને અંદર નાખી અને ફટ કરતું માથેથી આમ પિંજરું બંધ થયું. પિંજરું બંધ થયું ને એક અવાજે એક દોહો નીકળ્યો કે ચકલું માઢા વતરી ધીન ગાઢી દેવલ જીણરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ. હે માં બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે છાટાળી સહતા ડાટાળી ઉપર કરે અને કાકા કાકા કરીને હાવજ આવ્યો. અંગ્રેજોએ લખેલો બ્લેકિંગ વ્હાઇટ કેમેરા હતા એ વખતે, વિડિયો ઉપર ફોકસ રાખેલો, વિડિયો બ્લેકિંગ વ્હાઇટ. 1910 ની વાત કરું છું. ગંગાસિંહજીને પિંજરામાં નાખ્યા. આ બાજુ ફાટી ગયેલો વાઘ ઘા 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 કરીને સામો ઉલળ્યો. અને હવે પિંજરું એ રીતનો હતું, ઊભું રહેવાય પણ આમ લાંબુ અને આમ હાકડું. એટલે તરવાર જમૈયો કે ઓલી સરો હોય તો હજી આમ મારી શકાય વાઘને. તરવાર માટે તો ગાળો જોઈને લાંબો ઈ નો થાય. ઊભા ઊભા આમ કરે તો નો થાય, ખાલી આમ જ તરવાર મારી હકે પિંજરામાં. આમ કરે તો ભટકાઈ જાય વધારે, આમ જ મારે તો ઈ તો તરવાર ખાલી જરીક બે આંકો થાય. ઈ આમ કેમ વાઘ આવ્યો? માથે બ્લેકિંગ વ્હાઇટ કેમેરા હતા, બધા અકડેટાટ. ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા હતી, જોન પંચમ હતો, અંગ્રેજો હતા, અને બરાબર ઘાઘા કરીને ઉકળીને આવ્યો વાઘ. અહીંયા આમ તરવાર હતી, આમ કરીને આમ મારી ભાટ કરતું હેઠું ભોડું પીડ્યું, વાઘનું ભોડું પીડ્યું. રાજી થઈ ગયો મહારાજ, અને ભોડું તો પીડ્યું, પિંજરું ખોલ્યું, બહાર આવ્યો. રાણી વિક્ટોરિયા ઊભા થઈ ગયા. આવી તાકાત, ખાલી આમ કરીને આમ તરવાર મારે, મોઢું ગળેથી ગળું કાપી નાખે એવા વાઘનું. કેટલી તરવારના ઝાટકા મારો તોય નો કપાય એવું બુથા લાવ ગળું હતું, કેમ કપાય? તો કે હવે ઝૂમ કરીને વિડિયામાં જો, બ્લેકિંગ વ્હાઇટ વિડિયા બનેલી વાત તમને કહું છું. રજિસ્ટર એ અંગ્રેજના દસ્તાવેજોમાં રજિસ્ટર વાત છે એ કહું છું. બ્લેકિંગ વ્હાઇટ વિડિયો, કેમેરો ચાલુ હતો વિડિયો, અને વિડિયો આમ ઝૂમ કરીને જ્યાં જોયો ને તો ગંગાસિંહ ખાલી ઊભા હતા, અને વચ્ચે દાઢિયાળી દેવી હતી, એને ઘા કર્યો તો એનું ભોડું ઉલાડી નાખ્યું હતું. ભલા રજિસ્ટર છે અંગ્રેજોના, જોઈ લેવાની વાંચી લેવાની છૂટ છે ચોપડામાં. અને ઈ ફોટામાં બ્લેકિંગ વ્હાઇટ ઈ વખતે આવી ગયું કે, અને રાજસ્થાન જાવ તો ગંગાસિંહના રજવાડામાં પણ આખો દસ્તાવેજ હચવાયેલો છે કે દાઢિયાળી દેવી હતી, એને આવીને ભોડું ઉલાડી નાખ્યું. તારા પડકારે થાય પ્રભાત, આય મારો ધીંગો ધણી. એટલે તારા કાલે છે ગિરનારમાં પડકારે થાય પ્રભાત, આજ મારો ધીંગો ધણી. મારીને જાળી નાખબાઈ નાથ, આજ મારો ધીંગો ધણી. હળીને જાળી નાખબાઈ નાથ, આજ મારો ધીંગો ધણી. હળીને જાળી નાખબાઈ નાથ. અને એક ફરમાઈશ, બે કડી અમારા કવિ અવિચળની મને ફરમાઈશ છે, એટલા માટે આ સોનબાઈ નો ભાવ. જય હો. બહુ સરસ ભાવ છે, આપે ખૂબ સાંભળ્યો પણ છે.
કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા ચરણે નમે સંસાર સગળો ચરણે નમે સંસાર સગળો એવું સોનબાઈની દયા ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ અને વિશુભા કેવી અમારી માં પેલે પિયાળે રાસ રમતી વળી તું વેમંડ ખડી પાવાય ગઢમાં તું જ પોગીન ક્રોડ જમાયા કાપડી પેલે પિયાળે રાસ રમતી વળી તું વેમંડ ખડી પાવાય ગઢમાં તું જ પોગીન ક્રોડ જમાયા કાપડી હમીર ઘર જઈ અવતરી ભગવાન દેવી હેલિયાળી માત સોનલ તું મયા આહા ખબર લઈ ભેડી કરી ઈ સમયથી આ સમય અઘરા ઈ સમયથી આ સમય અઘરા ભૂત દૈતા ભરખિયા ભગવાન દેવી પિયાળી માત સોનલ તું મયા ભગવાન દેવી પિયાળી માત સોનલ તું મયા ભગવાન દેવી હેલિયાળી નરહાતણી તું નવે ખંડે કળા તારી કુદરતી હવના હૃદયમાં રમે હોનલ અને અણુ અણુમાં ઈશ્વરી એટલે છેલ્લે શુભા તમારી હેતકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલ ગામડામાં ભૈયા હાગ બાગ નંદ છૂટા નહીં જમુ જાળા બસુટા પેનાગ જાણે છૂટા નાસ માન કેના છૂટા જમી કાગ જાળા ફાળા પેગો વાળા પલ્લે કાળા બેર જાગ્યા પાડ વાળા રેંગા કાળા રગ કાળા પૂર ખોજાળા બુઢેળા વાહે વાદળારા નોર ફડે ફડે તાળી બંદુ કાલી તાગારાની પૂર ફડે તાળી બંદુ કાલી તાગારાની પૂર ગને કેકાણા જણે કી કાડી ઘણકી પાખરા કાડી જાણકી જરતા કા બુઠિયા દુતાર ઘણકી સિંધવા રાગ ઘણકી બુઠિયા રોગા ઘણકી મામલા હુડા કરે માર માર રન હન મન ગોમ મન બંગા તાળા દેમ હાલા ફેરી હંડા વાળા કાળા તોડી આવી છે
હનુમંત ધમવાને લગા જ્યાં હરર આવીને બધા પાછા બે હાથ ઊંચા કરીને હરર મારે ઘડીકો ન્યા હું પૂરું કરીશ देखो रातों का ये जहाज गाड़ी होगा देखो रातों का ये जहाज गाड़ी होगा तलवारों से होगा हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोले हर हर महादेव बोले हर 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 सोनबाई प्रेम हाथी ना इ तो हाथ